અમદાવાદમાં તાવ, શરદી અને ખાંસી બાદ ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો. ફેબ્રુઆરી માસમાં ઝાડા ઉલટીના 203 કેસ નોંધાયા, કમળાના 84 કેસ અને ટાઇફોઇડના 123 કેસ નોંધાયા. ચાલુ માસ દરમિયાન 24 સ્થળોએ પાણીના સેમ્પલ અનફિટ આવ્યા. કોટ વિસ્તાર અને દક્ષિણ ઝોનમાં પાણીના નમૂના ફેલ આવ્યા. પાણીના નમૂના ફેલ આવતા ક્લોરીનની માત્રા વધારવા અને ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. મધ્ય ઝોનમાં 19 સ્થળોએ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તરમાં 11 સ્થળોએ અને દક્ષિણ ઝોનમાં 17 સ્થળોએ આવ્યા પાણીના નમૂના ફેલ. ચાલુ માસ દરમિયાન ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં 26,000 કરતાં પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને સાથે સાથે 3,400 કરતાં પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે. તે પૈકી 24 જેટલી જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે, જેમાં મુખ્યત્વે સાઉધર્ન પાર્ટ અને સિટીના વોલ સિટી વિસ્તારમાંથી પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે. હાલ પૂરતા આ જે જગ્યાએ અનફિટ આવેલા છે તે જગ્યાએ કોઈ પણ જગ્યાએ વધારે પડતા ઝાડા ઉલટીના કેસીસ કે જોન્ડિસના કેસીસ હાલમાં રિપોર્ટ થયેલ નથી. અત્યાર સુધીમાં 203 કેસીસ, જોન્ડિસના 84 કેસીસ, ટાઇફોઇડના 123 કેસીસ અને નવા વાડજ વોર્ડમાં એક કોલેરાનો કેસ રિપોર્ટ થયેલો છે. તેમજ ચાલુ માસ દરમિયાન અત્યાર સુધીમાં સાદા મલેરિયાના 2 કેસીસ અને ડેન્ગ્યુના 15 કેસીસ રિપોર્ટ થયેલા.